મમ્મી એવા તો તમે શું સારા કર્મ કર્યા છે કે તમને હું મળી? સારા કર્મ તો કાંઈ નહીં, પણ એક નદીમાં મેં 2 રૂપિયાનો સિક્કો નાખ્યો હતો. ભગવાનને મેં પ્રાર્થના કરી હતી કે મને બહુ સારી વહુ મળે, અને પછી તું મળી ગઈ મને. ને પછી ભગવાને કીધું કે 2 રૂપિયામાં તો આવી જ વહુ મળે. મમ્મી હું કાંઈ કામ નથી કરતી તોય મને હાથ બહુ દુખે છે. તું એક કામ કર, સવારે ટિફિન લઈને કામે જા. કેમ કામે જવાથી હાથ મટી જશે? ના ના, કામે જઈશ ને તો પૈસા આવશે, પૈસા. એટલે પૈસાથી તારા હાથનો ઈલાજ કરાવી લેજે. તો દિવસમાં કેટલા ટાઈમ ખાય છો? 4 ટાઈમ. દિવસમાં 4 ટાઈમ ખાય છો ને આટલી દુબળી પાતળી છો, એવું તો તું શું ખાય છો? 1 ટાઈમ શાક રોટલી અને 3 ટાઈમ મમ્મીના હાથનો માર ખાઉં છું. હાલો અગરબત્તી. અગરબત્તી માસી, અગરબત્તી લેવી? મમ્મી લઈ લેવી છે અગરબત્તી? માસી જોરદાર અગરબત્તી છે હો, તમે અહીંયા કરશો ને 10 માં ઘર સુધી સુગંધ આવશે. હા તો ઈ નવ ઘરે દે ને, જાને અમારે સુગંધ આવે. મનીષા, દિવાળીની શોપિંગ કરવા જાઉં છું, બોલ તારી માટે હું લાવું? મમ્મી તમને જે ગમે ની લાવજો મારા માટે. સારું, કાંઈ વાંધો નહીં. આજ તો મારા સાસુ સોનાનો હાર લાવે ને તો સારું મારા માટે. મમ્મી આવી ગયા, શું લાવ્યા મારા માટે? તારા માટે હા વેણી. મેડમ તમારું પાર્સલ. હા લાવો. તમારા નંબરમાં એક ઓટીપી આવ્યો હોય છે, એ મને કહેજો ને. હા જોઈ દઉં. 1 2 3 4. હા. મમ્મી અકાઉન્ટ માંથી બધા પૈસા ઉપડી ગયા. ચિંતા કરમાં, 1 જ રૂપિયો હતો. મમ્મી આ મારે ડીપી બદલવું પડશે, હવે બહુ જૂનું થઈ ગયું છો. પણ આ ડીપી એટલે શું? લ્યો, તને એટલી નથી ખબર? ડીપી એટલે ધર્મપત્ની. મમ્મી, હું જમાનો આવી ગયો છે. કેમ, હું થયું પાછું વળી તને? લગનમાં પત્નીઓ એકબીજાની સાડી જોઈને બળાત્રા કરે. હા, ઈ વાત તો સાચી હો. ઈ જ લગનમાં પતિઓ એકબીજાની પત્ની જોઈને બળાત્રા કરે. મનીષા, જો આ આપણું ખેતર કેટલું મોટું છે, જો તો ખરી તું. પણ ઉગાડ્યું છે શું? આખા ખેતરમાં ફુલાવર ઉગાડી દીધા છે. કેમ ઇન્સ્ટાગ્રામ માં ઓછા પડતા હતા તો આમાં ઉગાડી દીધા? અરે ફોલોવર્સ નહીં, ફુલાવર ફુલાવર. ઈ બધું એક જ થાય. મમ્મી મારે આની હારે લગ્ન કરવા છે. મારે બહુ ભણેલી જોવે. તું ભણેલી તો છું ને? આંટી તમે લગ્ન પછી મને કચરા પોતા કરાવશો? હા, ઈ તો કરવું જ પડે ને. રસોઈ કરાવશો? રસોઈ તો કરવી જ પડે ને. જોબ તો નહીં જ કરવા દો ને? ના ના, હું નોકરી તો નહીં જ કરવા દઉં. તો શું ફાયદો હું ભણેલી હોઉં કે ન ભણેલી હોઉં? રાખવી તો તમારે અભણની જેમ જ છે ને. મિત્રો, જીવન એવું જીવો ને કે બીજી વાર આપને જન્મ આપતા વખતે વિચાર કરે કે આ નોટને હેઠે મોકલવી કે નહીં. રિપોર્ટ તો તમારા હાવ નોર્મલ આવ્યા છે. તો સાહેબ, આ બધી તકલીફ મને હેની હશે? મને એવું લાગે તમને પિતૃ નડતા હશે. સાહેબ, તમે ડોક્ટર છો કે ભૂવા? ડોક્ટર તો પછી બન્યો, રાતે રોજ હું પાઠ માંડું છું. તમારે જોવડાવવું હોય તો સાંજે 6 વાગ્યા પછી આવી જાજો.